વરસાદમાં ગુજરાત બાદ જ્યાં જુઓ ત્યાં વિનાશની ભયાનક તસવીરો દેખાઈ રહી છે। રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે, કોઝવે તૂટી ગયા છે, બ્રિજ તો જાણે તૂટવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે। પણ આ બધું કુદરતના પ્રકોપથી નહીં, તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના કારણે થયું હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। ટેક્સ ભરતી જનતા હાલાકી ભોગવી રહી છે, પણ આ નગરોડ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું। વરસાદ બાદની કોઈ સૌથી મોટી મુશ્કેલી હોય તો તે રોડ રસ્તાની છે। વરસાદ બાદ રોડ રસ્તાની હાલત એવી દયનીય બની છે કે ન પૂછો વાત। શહેર હોય કે નાના ટાઉન કે પછી ગામડા, જ્યાં જુઓ ત્યાંથી રોડ રસ્તાની રાવ સંભળાઈ રહી છે। અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર છે, પરંતુ વરસાદ બાદ આ મેટ્રો શહેરના રોડ રસ્તા જોઈ તમને શરમ આવશે। એક પણ એવો રોડ નથી કે જેના પર શહેરીજનો ગર્વ લઈ શકે। દ્રશ્યોમાં દેખાઈ રહેલો રસ્તો બોપલથી ધુમાનો છે, જ્યાં એક બાજુનો રસ્તો ધોવાતા લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે નજીવો વરસાદ પડ્યો અને વરસાદ બાદ અમદાવાદીઓ હવે હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હલકી ગુણવત્તાની જે કામગીરી કરવામાં આવી છે, જે અમદાવાદના રોડ રસ્તે જોવા મળી રહી છે। જે બોપલ ગુમાનો આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગમાં આખો એક તરફનો માર્ગ ધોવાઈ ગયો છે। તો આવી હાલત કોઈ એક શહેરની નથી। સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં પણ વરસાદ બાદ ખાડોદરા બની ગયું છે। હરણીથી દેણા ચોકડીનો રોડ ધોવાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ વડોદરાની ખાડોદરા, એને તો આ ઇતિહાસ સર્જવો જોઈએ, કારણ કે વર્ષોથી આ ચાલતું આવ્યું છે। બધી સરકારને કહે છે ને બધા લોકો કહે છે કે આવી રીતનું નહીં થાય બધું, પણ આવું કઈ સાલ નથી બન્યું એ વિચારી લો તમે કે અત્યારે એ લોકોને જો જવાન થાય ને ત્યાં ખબર પડે કે શું દશા થાય છે એની। આમ પ્રજાની કોઈને પડી જ નથી એ લોકોને। 2 મહિનાથી છે ખાડા, રાઈટ 2 મહિના થઈ ગયા છે અને આ પાણી તો 12 મહિના ભરેલું જ રહે છે। સોસાયટીવાળા છે કે ખબર નહીં હવે કોણ છે, ધ્યાન નથી આપતા। ખાડા તો ક્યાંના છે જ, ખાડા તો આ ચોમાસામાં થઈ જ જાય છે। બચ્ચા લોકોની સ્કૂલમાંથી લઈને આવવું હોય, અહીંયા ટ્રાફિક થઈ જાય છે, સવારમાં બહુ ટ્રાફિક થઈ જાય છે। તો સુરતના પર્વત પાટિયામાં ખાડા રાજને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસે રોડ રસ્તાની હલકી ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા। વિરોધના પગલે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી નાખી। કરવા માટે જે પૈસા ભરે છે, ટેક્સ ભરે છે, એ ટેક્સ જ્યારે સુરતની મહાનગરપાલિકા માત્ર પોતાનું પેટ ભરી ભ્રષ્ટાચાર કરી રહી છે, આ ઇજારદારોને ચીટિંગ કરીને આ જે રોડ રસ્તાઓ છે એ પૂરવાનું કામ નથી કરતી। ખાડાની સાથે રોડ રસ્તા પર પડતા ગાબડા પણ મોટી મુશ્કેલી છે। બનાસકાંઠાના પાલનપુરમાં ગઢ અને ખસા રોડ પરના ગાબડામાં એસટી બસ ફસાઈ ગઈ। તંત્રએ માટીથી ગાબડા પૂરતા તેમાં વાહનો ફસાઈ રહ્યા છે। ગાબડા અને ભૂવા સામાન્ય લોકો સાથે પશુ માટે પણ મુશ્કેલ બન્યા છે। ગાંધીનગરના કલોલમાં રસ્તા પર પડેલા ભૂવામાં ગાય ખાબકી। હવે તમને ભ્રષ્ટાચારના નમૂના બતાવવા છે। આ સુરત શહેરમાં બનાવવામાં આવતા મેટ્રોના દ્રશ્યો છે, જ્યાં સારોલી પાસે તેના સ્પાનમાં મોટી તિરાડ જોવા મળી રહી છે, સાથે સ્પાન થોડો નમી પડ્યો છે। એ રાતના મુકતા ટાઈમે જ થઈ ગયેલું છે, પણ હજી કોઈ એન્જિનિયર કે આવે એ બતાવે કે પડવાનો છે શું છે, પણ અહીંયા પોલીસ પ્રશાસન દ્વારા બધું રસ્તોને બધું બંધ કરવામાં આવેલું છે। કોઈ દુર્ઘટના નહીં ઘટે એના માટે સાવચેતી પગલાં ભરવામાં આવ્યા છે અને બધા રસ્તા સુરતથી કડોદરા સુધી બધા બંધ કરવામાં આવેલા છે। કામની ગુણવત્તા સરભર જે સારી રહેવી જોઈએ રહેતી નથી, એનું ઉત્તમ ઉદાહરણ છે। કારણ કે તમે આ એક પિલ્લરમાં આવી ગુણવત્તા નહીં હશે, જેટલા પણ પિલ્લર મુકાયા છે તમામ પિલ્લરની તપાસ થવી જોઈએ કે ખરેખર એના નોર્મ પ્રમાણે એના પિલ્લર મુકાયા છે કે નહીં, એમાં નોર્મ પ્રમાણે એના માલ મટીરિયલ વાપરવામાં આવ્યો છે કે નથી। દાહોદમાં ભારે વરસાદથી લાખો રૂપિયાના ખર્ચે બનેલો કોઝવે તૂટી પડ્યો। મુનખોસલાથી હોડી પીપળાને જોડતો કોઝવે તૂટતા 4 થી 5 ગામનો સંપર્ક કપાયો છે। સ્થાનિકોએ હલકી ગુણવત્તાનું કામ થયાનો આરોપ પણ લગાવ્યો છે। આ પહેલા જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે। લાખો કરોડો રૂપિયા આપીને આજે આવા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેનો આજે પ્રજા ભોગ બની રહી છે। અમરેલીમાં સ્ટેટ હાઈવે પર આવેલા રાજુલાના ભાક્ષી ગામ નજીકના બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા। બ્રિજમાં મોટી મોટી તિરાડો જોવા મળી છે। વાહન ચાલકો કહી રહ્યા છે કે વાહન પસાર થાય ત્યારે બ્રિજ વાઇબ્રેટ થાય છે, તો સામે તંત્ર સ્થિતિ જોયા બાદ પણ કહી રહ્યું છે કે બ્રિજ જોખમી નથી। અને તિરાડ તો છેલ્લા 5 વર્ષથી છે।
કોઈ તંત્રએ કોઈ પગલાં લીધા નથી. અને આ આપણે બધા વિડીયોમાં જોયું કે સામા સળિયા દેખાય કે ટાયરમાં ખૂટી જાય તો તરત પંચર પડી જાય ને આખો પુલ હલે છે. જે ભાક્ષી પાસે જે દાતરવાડી નદી ઉપર બ્રિજ છે તે 10 વર્ષ પહેલા બનેલો છે. એમાં સ્ટ્રક્ચરલી કોઈ નુકસાન નથી. અમે અમારા તરફથી ચેક કર્યું છે, સ્ટ્રક્ચરલી કે કોઈ નુકસાન નથી, એવું કંઈ જોખમી પણ નથી. હાલ તો રોડ રસ્તાની ખખડધજ હાલત અને નબળી કામગીરીના કારણે ટેક્સ ભરતી જનતાને ભોગવવાનો વારો આવ્યો. નાગરિકોના માથે મોત ઝબડતું દેખાઈ રહ્યું છે. એ છતાં પાપી તંત્રના પેટનું પાણી નથી હલતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.